બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભાભરના ઉજનવાડા ગામે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઇન માટે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રને આંખ આડા કાન. ભાભરમાં આવેલ ઉજનવાડા ગામમાં નવા બ્રાહ્મણવાસમાં છેલ્લા ઘણા સમયથી ગટર લાઇનની રજૂઆત કરવા છતાંય ગામના લોકો તંત્ર સામે લાચાર. પ્રી મોન્સૂનની શરૂઆત થઈ ચૂકી છે અને ગટર લાઇન ન હોવાના કારણે ઘરોની આગળ કાદવ કિચડ થઈ જતા હોય છે અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. જાગૃત નાગરિક નિલેશ જોશી દ્વારા તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાંય કોઈ વાત કાને ન ધરી આખરે નિલેશ જોશીએ મીડિયાનો સહારો લીધો. નિલેશ જોશીએ જણાવ્યું હતું કે અમારે ગટર લાઇન ન હોવાથી કાદવ કિચડ થાય છે અને આ કારણે ઝેરી મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને મારે નાના બાળકો છે, તેમને આંગણવાડી તેમજ અમારે કોઈપણ કામ માટે બહાર જવું હોય તો અમારે પણ આ જ રસ્તે પસાર થવું પડે છે. અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિકાલ આવ્યો નથી. કાદવ કિચડના કારણે મચ્છરો પણ થાય છે, રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. કોઈપણ પ્રકારનો રોગચાળો ફાટી નીકળશે તો આમાં જવાબદાર તંત્ર રહેશે. જો ચોમાસા દરમિયાન આ 10 દિવસમાં નિકાલ નહીં આવે તો હું જિલ્લા વિકાસ અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરીશ, કેમ કે તલાટી કમ મંત્રી જામાભાઈ જોડે પણ 10 જેટલા ધક્કા ખાધા છે. નિલેશ જોશીએ જણાવ્યું કે 10 ધક્કાનો એક જ જવાબ થઈ જશે, પણ ક્યારે થશે આ કાદવ કિચડના? અમારા બાળકો પણ 2 થી 3 વાર બીમારીનો સામનો કરી ચૂક્યા છે અને ખાસ વાત એ કે આખા ગામની શેરીએ શેરીએ ગટર નાખી તો અમારા વાસમાં ગટર ના આવવાનું કારણ શું? મારું નામ રાવલ નિલેશભાઈ જીવનભાઈ, ગામ ઉજનવાડો, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. નવા વાસવાળા છે. છેલ્લા 3 વર્ષથી અમારે ગટર લાઇનનો પ્રશ્ન છે, એ સોલ્વ થતો નથી. 2022થી હું રજૂઆત કરતો આવું છું. ઓછામાં ઓછી લેખિતમાં 10 અરજીઓ આપી છે. જે શરૂઆત પહેલાં ટીડીઓ સાહેબ હતા જોશનાબેન, એમને મેં 3 થી 4 રજૂઆત કરી છે લેખિતમાં. નવા સાહેબ હમણાં ટીડીઓ સાહેબ આવ્યા છે, એમને મેં ઓછામાં ઓછી 3 થી 4 વાર રજૂઆત કરી લેખિત આપી છે. હમણાં હું જો તો બીજા મહિનામાં, એટલે મને કીધું કે ચોથા મહિનાના એન્ડ સુધી પટી જશે અને આજે 6થો મહિનો આવ્યો, 6ઠાનો એન્ડ આવ્યો તો હજી લોકો કોઈ ધ્યાન દોરતા નથી. તલાટી સાહેબને મેં વારંવાર રજૂઆત કરી. તલાટી સાહેબ એમ કહે થઈ જશે થઈ જશે થઈ જશે. કેટલો ટાઈમ લાગે? 3 વર્ષથી મારી કોઈ ગ્રાન્ટ પાસ થતી નથી. નાણાં પંચમાં લેવાનું છે તો કોમ થતું નથી. અને એ લોકોને 2024ની અંદર હમણાં જે ગ્રાન્ટો લીધી છે, 2 લાખ 2.5 લાખની ગ્રાન્ટ છે, એ તમે જુઓ અત્યારે તો 1 લાખનું કામ છે, એમાં 2.5 લાખની ગ્રાન્ટ પાસ થઈ છે. જ્યાં 50,000નું કામ છે, અહીંયા 1.5 લાખની ગ્રાન્ટ પાસ થઈ છે. ટકાવારી ઉપર કામ ચાલે છે, ઉપરથી નીચે સુધી હાલી ટકાવારીનું કામ ચાલુ છે તાલુકાની અંદર. કોઈ ધ્યાન દોરતા નથી. અમારી રિક્વેસ્ટ છે, હું ગામનો નાગરિક છું, ઘર વેરો, પાણી વેરો, સફાઈ વેરો ટોટલ પાવતી ભરું છું, બરાબર? નથી લાઇટની સગવડ, નથી સફાઈની સગવડ, નથી ગટર લાઇનની સગવડ. તમે લોકો આવીને જોઈ દો. એક દનની મારી નમ્ર અપીલ છે, વિનંતી છે ડીડીઓ સાહેબને કે તમે રૂબરૂ જાતે આવો તપાસ કરવા અને તમે જુઓ ગામની અંદર કે રીતનું છે. મારે અહીંયા રોજના ઓછાને તો 100 વિદ્યાર્થીઓનો આવક જાવક છે મારા રોડ ઉપરથી. અહીંયા ઘરની મોરે રોજના 200 માણસોનું અવર જવર ચાલુ છે, 100 સાધનોનું અવર જવર ચાલુ છે, છતાં અહીંયા કાદવ કિચડ એટલું ભરાયેલું છે. કોઈ ડેન્ગ્યુ મેલેરિયા થતા અને જવાબદારી કોણ લે? કોઈ ધ્યાન દોરતું નથી. વારંવાર રજૂઆત કરું છું. છેલ્લા 3 વર્ષથી હું ધક્કા ખાતો તૂટી ગયો છું. મારું કોઈ ધ્યાન દોરતું નથી. એક જ પ્રશ્ન નાનો છે, રોડ માથેની ગટર લાઈન છે, 10 નાળાનું કામ છે તો ધ્યાન દોરતા નથી. છેલ્લામાં છેલ્લી કેટલા ટાઈમથી રજૂઆત, જે જગ્યાએ 500 મીટર દૂર છે એ જગ્યાએ એક ઘર છે, એ જગ્યાએ નાળા નાખે છે, ખાલી અહીંયા ગટર લાઈન જાય છે. મારું રોડ માથે ઘર છે, મારે 10 નાળાની જરૂર છે તો એ ગટર લાઈન નાખતા નથી. નવા વાહનની અંદર બધી ગટર લાઈન પૂર્ણ થઈ જશે. હવે એ લોકો એમ કહે છે કે પાકો રોડ તૂટે નહીં. નવા વાહનની અંદર ગામની અંદર બધી જગ્યાએ પાકો રોડ તૂટીને ગટર લાઈન નાખીને માથે આરસીસીનો રોડ થઈ ગયો છે. અને મારા ઘર મોરે પ્રશ્ન આવે એટલે કે ગટર લાઈન ના થાય. જૂનો વિખવાદને લઈને અને કામ કરતા નથી સરપંચશ્રી, બરાબર? ટીડીઓ સાહેબને રજૂઆત કરી, તલાટી સાહેબને રજૂઆત કરી, સરપંચશ્રીને રજૂઆત કરી, બધાને રજૂઆત કરતા કોઈ ધ્યાન દોરતું નથી. કોણ ડેરા કરી નોચા છે, બરાબર? એક નાગરિકની રીતે હું કહું છું, પણ સતત ધ્યાન દોરતા નથી. હવે મારે જવું છે. ડીડીઓ સાહેબને નમ્ર અપીલ છે, વિનંતી છે મારી કે તમે લોકો આવો અને જાતે પોતે ચેક કરો એકવાર કે શું પ્રશ્ન છે, કારણ કે નેચરલું કોઈ વાપરતું નથી. 3 વર્ષની અંદર મારી કોઈ ગ્રાન્ટ આવતી જ નથી ગટર લાઇનની. બીજી ગ્રાન્ટો બધી આવે છે. અત્યારે તમે જુઓ ગામની અંદર 2 થી 3 કામ ચાલુ છે, બધી ગટર લાઈનો આવી, બધી 2 લાખ 2.5 લાખ ઉપરની ગ્રાન્ટો છે, કારણ કે એમાં ટકાવારી મળે છે. આમાં ટકાવારી મળે નહીં મારામાં. એટલે મારા ઉપર આવું રીતનું બધું છે, કોઈ ધ્યાન દોરતા નથી. એટલે મારી નમ્ર અપીલ છે, 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું હું ડીડીઓ સાહેબને, તમે લોકો ઉપરથી આવો સાહેબો, બધા ચેક કરો જે રીતનું કામકાજ છે, શું છે અને જે રીતનું ચાલે છે બધું, બરાબર? અને બાળકોની બીમારી છે, પ્રમદિશીમાં દાખલ કર્યા દવાખાને, અને મારા રિપોર્ટે મારી કને પડ્યા છે. જે રીતનું છે, ડેન્ગ્યુની અસર છે, મેલેરિયાની અસર છે. ચોમાસાની અંદર મારા ઘરની અંદર પાણી આવે છે, આજુબાજુમાં તમે જુઓ તો સાહેબ ગુડે સુધી પાણી છે પાકા રોડ ઉપર, તો કોઈ ધ્યાન દોરતા નથી.
અત્યારે તાવની અસર, મેલેરિયાની અસર 24 કલાક દવાખાને મારે લઈને જવું પડે છે. એના ઘરની મોરે એટલો કાદવ કીચડ છે, ગંદકી છે, એટલે વાત છોડજો. નિશાળના છોકરા જે પહેલેથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે, ટોટલ અહીંયાથી 100 છોકરાનો રોજનો આવવા જવાનો સ્કૂલે જવા માટેનો રસ્તો છે. પાકો રોડ છે, હું તમને બતાવું, મારી કને પ્રૂફ ટોટલ વિડીયો સુધી છે. આ રી અગાઉ મેં 7 મહિના પહેલા એક રજૂઆત કરી હતી, જે નિશાળનો આરસીસીનો રોડ બનાવ્યો હતો, એ રોડને મેં રજૂઆત કરી હતી ને, તો એ રોડ ઉપર જે રીતનું અંદરો અંદર ગોટાળો થઈ ગયો, કોઈ લોકો ચેક કરવા ના આવ્યા, કશું કોઈ ઉપર ધોરણ કાંઈ ના થયો. એની જ પોઝિશનમાં ખાડા પડ્યા છે. ખાલી 6 મહિનાનો રોડ બનાવેલો છે, એ ખાડા બાડા બધું એમને પડ્યું છે, કોઈ લોકો ધ્યાન દોરતા નથી. ઉપરનું તંત્ર આવ્યું, શું થયું બધું ટકાવારી પ્રમાણે ફાવ્યું અને ચિત્ર પૂરું કરી દો છો. આ બધું કોમ એમ જ થાય છે, ટકાવારી ઉપર હેડે છે, કોઈ ધ્યાન દોરતા નહીં. ડીડીઓ સાહેબને 3 વાર મેં ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે. ટીડીઓ સાહેબને 3 થી 4 વાર મેં લેખિતમાં રજૂઆત કરી છે. મારી કને અરજી પડી છે. હમણાં મેં 2025 ની અંદર ત્રીજા મહિનામાં મેં અરજી આલી, એ મારી કને પડી છે. 11 મારી કને પડી છે. 11મા મહિનામાં મેં અરજી આલી, એ મારી કને પડી છે. 10મા મહિનામાં આલી, એ અરજી મારી કને પડી છે. ટોટલ મેં અરજી આલી છે. મને કે થઈ જશે પ્રશ્ન થઈ જાતું નથી, ખાલી થઈ જશે, પણ ક્યારે થઈ જશે એનો કોઈ નિકાલ આવતો નથી. બરાબર, એટલે તમે લોકો ઉપરથી સાહેબને નમ્ર અપીલ છે કે તમે લોકો આવો, જાતે ચેક કરો જે રીતનું છે, ગામનો જેટલો વિકાસ છે શું છે, તમે રૂબરૂ આવો તો તમને ખબર પડશે જે રીતનું છે. જૂની અદાવત હતી કે ચૂંટણીમાં અમે ઉભા રહ્યા હતા, અમારા કુટુંબ વાળા હતા ને, એ રીતના જૂની અદાવતને લઈને કામ કરતા નથી. એમાં આપણો તો કોઈ વક નથી. બરાબર, હવે આ લોકોને જે ગામનું છે, ગામનો નાગરિક છે, અને કામ કરવું છે તો ઉપરથી કામ આવે છે. સરપંચને સાહેબને, સરપંચશ્રીને પોતાના ઘરમાંથી કોઈ કાઢવાનું નથી. બરાબર, તોય છતાંય પણ 20 નાળાની જરૂર છે. લોબો કોઈ જરૂર નહીં. આ છેડેથી આ છેડે અમે ગટર લાઈનનો હોદ્દો મળી જાય છે, છતાં કોઈ ધ્યાન દોરતું નથી. તલાટી સાહેબને ઓછામાં ઓછી મેં લગભગ 50 વાર રજૂઆત કરી છે. ફોનની અંદર મારામાં એક રેકોર્ડિંગ પડ્યા છે. 2022 થી કહીને 2025 સુધીના 6 મહિના સુધીના રેકોર્ડિંગ મારામાં પડ્યા છે કે મેં કેટલી વાર તમને ફોન કર્યો, કેટલી વાર મારે વાતચીત થઈ અને શું તમે મને જવાબ આપ્યા. ટીડીઓ સાહેબને હું કેટલા ટાઈમ મળવા જાઉં, કેટલી દંડની મેં રજૂઆત કરી, શું છે બધા મારા રેકોર્ડિંગ પડ્યા છે, પ્રૂફ છે મારામાં. ભેદભાવ એટલે આપસમાં ભેદભાવ છે. હું પોતે મારા 4 ઘરેથી વિરોધ છે, બસ કોમ ના કરવું એમ. વચ્ચે મેં આની અરજી રજૂઆત કરી હતી, છતાં મારે અહીંયા 10 જણાને મળ્યા હતા કે આવું ચમ કરે છે, આમ ચમ કરે છે, પણ જે સત્ય છે હું બારે કરું છું, ખોટું તો છે નહીં આમાં. બરાબર, મારું કામ કરવું નથી, બીજું કામ આડાવડું તો કરવા જેવું નથી. અને ભેદભાવ રાખે. ઘરની મોરે તમે જુઓ, પાકો રોડ છે, મારા ઘરથી 50 ઘર એમણે અહીંયાના છે, અહીંયા આબા જવાનો રસ્તો છે. 1000 માણસનું ટર્નઓવર છે, છેતર આવી જાય બધે, હા ના બધું એ ચાલુ જ છે, છતાં લોકો કોઈ ધ્યાન દોરતા નથી. મારા ગામને કોર્ટની લગતું જ છે. તમે જુઓ એટલામાં 15 થી 20 ઘર છે જેમને ગટર લાઈન નથી મળી. ઓછામાં ઓછા 15 જણા જે છે મારા જેવા નાગરિકો, એ લોકો રજૂઆત કરતા તૂટી ગયા છે, પણ કોઈ ધ્યાન દોરતું નથી. આપસનો વિખવાદ રાખીને કામ કરતા નથી. ડીડીઓ સાહેબને એટલી પ્રાર્થના છે કે સાહેબ તમે પોતે આવો, નિરીક્ષણ ચેક કરો, ઉપરથી આવો તમે સાહેબો, અને આ બધું જુઓ કે રીતનું કામકાજ છે, શું છે. મારું આ ખોટું જરાય નથી. તમે આવો, તમે જાતે આવીને પોતે ચેક કરી જો. આમાં જરાય ખોટું હોય તો જે કાર્યવાહી થતી મારા ઉપર તમે કરજો. પેલું કર્યું હું કઈ કહેતો નથી, જે કર્યું. બાકી મારો પ્રશ્ન સોલ્વ થતો નથી. 3 વર્ષથી મારો એક પ્રશ્ન ઉભો છે. હવે એમાં મારે શું કરવાનું, તેના જોડે હું જાઉં. અને આ છેલ્લી મારી રજૂઆત છે ડીડીઓ સાહેબને. આનાથી કાંઈ નહીં થાય. હવે હેલને વટે હું ગાંધીનગર ઉપર જવાનો છું. બરાબર, અને હેલને વટે હું અહીંયા ડાયરેક્ટ જે છે સાહેબને મળી હું રૂબરૂ ચેક લીટીમાં લખીને હું આપી દેવાનો છું, જે થતું હશે પ્રોસેસ મારી. હવે હું મીડિયાના માધ્યમથી હું આ રજૂઆત કરું છું, કાંઈ કરતા મારો નિકાલ આવે તો. કારણ કે હવે કોઈ ધક્કા ખાતા હું તૂટી ગયો છું, મારા સંપલ તૂટી ગયા છે ધક્કા ખાતા. છેલ્લા 3 વર્ષથી હું ધક્કા ખાઉં છું રૂબરૂ, પણ કોઈ ધ્યાન દોરતું નથી. આ ડીડીઓ સાહેબ બીજા આવ્યા, પહેલા જોશનાબેન હતા કે થઈ જશે, બીજા સાહેબ આવ્યા કે થઈ જશે એટલે 4 ગ્રાન્ટ આવી છે કે ગ્રાન્ટ આવે એટલે સહી કરવાની બાકી છે, ઓલું કરવાનું બાકી છે, પેલું બાકી છે, અત્યારે બધા આલે જાય છે. છેલ્લા 3 વર્ષથી મને મારું 10 નાણાંનું કામ થઈ, મને એમ 3 વર્ષમાં મારી ગ્રાન્ટ પાસ નથી થતી. બીજી ગ્રાન્ટો બધી પાસ થઈ. આજે 2.5 લાખની ગ્રાન્ટ પાસ થઈ, 1.5 લાખની બોરની ઓડીની ગ્રાન્ટ પાસ થઈ, જ્યાં 50,000 લાખ રૂપિયાનું કામ છે એ તરત કામ પાસ થઈ જશે. કારણ કે એ બધી ટકાવારી વાળી છે, એમાં ટકાવારી મળે છે નીચેલા માણસોને, બધા ઉપરના અધિકારીઓને બધાને. આપણું કામ થતું નથી, નાગરિકનું થતું નહીં. આમાં મરો થઈ જાય. 20 નાણાંની અંદર ખબર છે કામ કરવા જશે કામ મળશે નહીં. જૂની અદાવતને લઈને કામ થતું નથી. આ લોકો કોઈ ધ્યાન દોરતા નથી. મારી આ છેલ્લી અપીલ છે સાહેબને કે આટલું નમ્ર અપીલ છે કે તમે લોકો આવીને ધ્યાન દોરો, આટલું બસ. બ્યુરો રિપોર્ટ, સત્ય નિર્ભય ન્યૂઝ ચેનલ.